જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ગઈકાલે આપણે બકાસુર વધની લીલા સાંભળી. પ્રત્યક્ષ લીલા જોવી હોય તો માનવામાં નહીં આવે, પણ અધ્યાત્મની દ્રષ્ટિ કરીએ તો આપણી આજુબાજુ જ આવા બકાસુરો મળી જશે. આપણે કૃષ્ણની જેમ બે ચાંચ ફાડીને મારી શકવાના નથી. કદાચ આપણે પણ આવા હોઈશું. પહેલાં તો જાણીએ કે આ બકાસુર કંસનો અનુચર હતો. એ કોણ હતો? શા માટે એણે આવું રૂપ ધારણ કર્યું? મોટી રકમ કંસ તરફથી મળવાની હતી, નહીં તો નાના નાના ભૂલકાઓ ભલા ભોળા બાલબાલોએ એનું શું બગાડ્યું હતું? બકાસુર બગલાના વેશમાં આવ્યો હતો. બે લાંબી ચાંચથી બાળકોને ઘાયલ કરતો કરતો ગળી જતો હતો. કૃષ્ણ બે ચાંચને દાંતણની જેમ ચીરવાની તૈયારી કરી. કૃષ્ણ બે ચાંચને ચીરી નાખ્યો બંને હાથોથી. બાળકો બહાર આવ્યા. ગળી ગયો તો બકાસુર. બચપનમાં કરેલી આ બકાસુર વધ લીલા જોઈને કોઈને સમજાયું નહીં. 125 વર્ષની ઉંમરે કુરુક્ષેત્રમાં શ્લોક દ્વારા આ લીલા કહી બતાવી, બચપનમાં કરી બતાવી, અને એ જ લીલા 125 વર્ષે કુરુક્ષેત્રના મેદાનમાં કહી બતાવી. હા, બકાસુર વધ ગીતાજીનો 16મો અધ્યાય, જેમાં દેવો અને દાનવો એટલે અસુરોના સ્વભાવો કેવા હોય, એનું કાર્ય કેવું હોય, એનું પરિણામ કેવું હોય, એ લોકો કેવા વેશમાં આવ્યા હોય, એ પણ વર્ણન કર્યું છે. દંભો દર્પોભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાને ન વૃતન જન્મ તેન મોહયંતી જંતવા. બહુ સુંદર કહ્યું છે. બે શ્લોક સાથે જોડ્યા છે મેં. દંભો દર્પોભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાને નાવૃતન જ્ઞાનન તેન મોહયંતી જંત. આ બીજા શ્લોકનો અડધો ભાગ છે. બે શ્લોકને જોડીને આપણે વાત કરીએ છીએ. દંભો, આવા બકાસુરો આજે પણ જીવે છે. બકાસુર એટલે બગલો. બગલો વ્હાઈટ રૂની પૂણી જેવો, બે લાંબી ચાંચ. માનવ પણ સ્વભાવે આવો જ છે, જે કાર્યથી સફેદ દેખાય, વ્હાઈટ કોલર, એજ્યુકેટેડ હોય, પણ એને બે ચાંચ હોય. એ મૂર્ખ લોકોને અને ભોળા લોકોને જ ચાંચો મારતો હોય. બે ચાંચ છે લોભ અને લાલચની. આજે પણ માણસ લોભ અને લાલચમાં કંઈ કેટલાનું બગાડે છે, કેટલાયની લક્ષ્મી ખેંચી લે છે, કેટલી મહિલાઓનું અપમાન કરે છે, અને એમાં પણ સમાજનો ઠેકેદાર થઈને જ બેઠો હોય છે, માસ્ટર માઇન્ડ. અને એની હાથ નીચેના પણ હાજી હા કરે છે. ભગવાન કૃષ્ણે ગીતામાં આવા લોકોનું વર્ણન કર્યું છે. બચપનની તમામ લીલાને ગીતાના શ્લોક સાથે મેચ કરવાનો જે પ્રયત્ન કર્યો છે આજે 1 વર્ષથી, તે આ પ્રયત્ન આપણો સફળ થયો છે. તમામ લીલા શ્લોક દ્વારા વર્ણવી છે. આપણે તમામ લીલાનો શ્લોક વીણ્યો છે, માત્ર સમજવાનો જ પ્રયત્ન કરવાનો છે. આવી જ લીલા નાગદમનની છે. શું મહત્ત્વ છે, શું રહસ્ય છે નાગદમનનું? આ નાગદમનનું શું રહસ્ય છે? નાગ દમન કહ્યું છે. નાગને માર્યો નથી ભગવાને, દમન કર્યું છે, નાથ્યો છે. આજે પણ મોદી અને યોગીના રાજમાં નાગદમન ચાલુ જ છે. જે લેન્ડ જિહાદને કંટ્રોલ કરવાનો સફળ પ્રયત્ન થઈ રહ્યો છે, લવ જિહાદને સફળ પ્રયત્ન થઈ રહ્યો છે નાથવાનો. ગીતા દંભો દર્પોભિમાનશ્ચ, અભિમાનથી વિશાળ ભરપૂર જલમાં પોતાનું એક ચક્રી શાસન ચલાવનાર કાળિયો નાગ, જેને ગીતા કહી રહી છે, તે અભિમાની થઈને જલમાં રાજ કરનાર કાળિયો કૃષ્ણ જલમાં ગયા, અને છતાંય બહાર લાવ્યા તો ખરા, પણ માર્યો નહીં, એને નાથ્યો છે. આવા નાથવાનું કામ કોના સાથે કરાય? જે એજ્યુકેટેડ છે, વ્હાઇટ કોલર છે, જેની સમાજમાં ગણના છે, જેનું સમાજમાં પ્રશંસા છે, માન છે, એ ધારે તે કાર્ય સમાજમાં, સંસ્થામાં, જ્ઞાતિમાં કરી શકે છે, અને છતાંય એ ન કરતા સમાજ ઉપર એક ચક્રી શાસન કરે, નાનાઓને ગભરાવે
અને મોટાઓને કહે છે ને કે મિલીભગત, મોટાઓ જે હોય એ બધાને પોતાના સર્કલમાં ભેળવી લે. આવા લોકો બકાસુરો છે, જે દંભથી જ વ્યવહાર ચલાવે છે, દંભથી સંસાર ચલાવે છે. તો એટલું જ નહીં, પણ દંભથી સમાજ ચલાવે છે, જ્ઞાતિના વડા થઈને બેઠેલા છે. હા, મને અનુભવ છે, હું કહીશ તમને.